મનરેગા યોજનાના નામમાંથી ગાંધીજીનું નામ દૂર કરવાના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ કરવામાં આવ્યો। કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગા નામ બદલી વીબીજી રામજી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે, જેનો કોંગ્રેસ દ્વારા દેશભરમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરદારબાગ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસી આગેવાનો જિલ્લા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મોનાબેન, લઘુમતી મોરચાના પ્રમુખ અમજદ પઠાણ, હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, પાવી જેતપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સોએબભાઈ દાલ, જગાભાઈ રાઠવા, ઈશ્વરભાઈ રાઠવા તેમજ જિલ્લા તાલુકા કોંગ્રેસના કાર્યકરો સરદારબાગ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ હાથમાં બેનરો લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજ રોજ એઆઈસીસી દિલ્હી અને પીસીસી અમદાવાદના નિર્દેશ અનુસાર જેમ આપ સૌ જાણો છો એમ ભારત સરકારમાં બેસેલી ભારતીય જનતા પાર્ટી સરકાર એમની મનમાની, એમની તાનાશાહી કહો તોય ઓછું નહીં। એમને જે નેશનલ હેરાલ્ડ કેસ આપ જાણો છો એમ સોનિયાજી અને રાહુલજી પર જે આક્ષેપો મૂક્યા હતા એ આજે ફરીને એ જ સરકારને એમની ઈડી દ્વારા ક્લીન ચીટ આપીને એમને બરી કર્યા છે। તો અમારું કહેવું છે સરકારને અને આ તાનાશાહી સરકારના અધિકારીઓને અને એમની ઈડી હોય કે અન્ય એજન્સીઓને કે તમે જ એક તરફ આક્ષેપો મૂકો છો અને બીજી તરફ એમને બરી કરો છો, તો આ કયા રીતની રાજનીતિ રમો છો? સાથે સાથે હમણાં થોડા દિવસ પહેલાં આપ જોયું કે મનરેગાનું નામ બદલી મહાત્માજીનું નામ હટાવીને ગરીબોનો જે રોજગારી છે, હક છે, એને છીનવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે તાનાશાહી અને જોર જબરદસ્તી કો એમની આ માનસિકતા, મંદ માનસિકતા કે ગરીબોને મળતો હક, રોજગાર છીનવાની વાત છે, તેને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે મનરેગા સ્કીમ જે છે, નરેગા સ્કીમ એ ચાલુ રાખે અને એ જ નામ રાખે। નામ બદલવાથી કંઈ કામ બદલાવાનું નથી। ગરીબોનો જે હક ને અધિકારની વાત છે નરેગા, તો એ ચાલુ રાખે અને ગરીબોને ન્યાય મળે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।